વિદ્યાર્થીઓ લાસ્ટ ટાઈમ આપણે રેડિયો એક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ અને રેડિયો એક્ટિવ વિભંજન નિયમ પણ કહેવાય છે એ જો એનો સૂત્ર the n is equal to n0 e raised to minus lambda t અથવા આની જગ્યા I is equal to I0 e raised to minus lambda t અથવા r is equal to n naught અથવા r naught પણ લખાય એટલે r is equal to r0 e raised to minus lambda t એ 0 એટલે આપણે r naught પણ કહીએ છીએ. હવે આના પરથી બીજી વસ્તુ યાદ રાખો વિદ્યાર્થીઓ, આપણે એક્ટિવિટી લીધેલું યાદ હોય તો એક્ટિવિટી એટલે I is equal to r is equal to dn by dt. એકમ સમય દીઠ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને આપણે એક્ટિવિટી કહેતા હતા અને એમાં પણ યાદ કરો કે I સમપ્રમાણમાં n હતું એટલે dn by dt સમપ્રમાણમાં શું હતું n. સમપ્રમાણતા કાઢી દીધા હતા એટલે અહીંયા માઈનસ લેમ્બડા જ્યાં લેમ્બડા ને આપણે અચળાંક એટલે રેડિયો એક્ટિવ નિયતાંક અથવા ક્ષય નિયતાંક કહેતા હતા. હવે આ રેડિયો એક્ટિવિટી જે છે એટલે dn by dt એના પરથી એનો એકમ શું છે, એકમ તારવો હોય તો કઈ રીતે અને એનો એકમ શું છે તો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થીઓ. આજે જે તમને સમજુ કે અત્યારે વ્યાખ્યાઓ એકમોની જે વ્યાખ્યાઓ છે એ નોંધ કરી લેજો. સૌથી અગત્યની વસ્તુ એક્ટિવિટીના એકમો. એક્ટિવિટી એટલે dn by dt એટલે I અથવા r ના એકમો બે એકમો છે, એક તો બેક્વેરેલ અને બીજું ક્યુરી. સૌથી પહેલા બેક્વેરેલ નામક વૈજ્ઞાનિકના નામથી આનો એકમ બેક્વેરેલ રાખવામાં આવ્યો. બેક્વેરેલ, આ બેક્વેરેલની સંજ્ઞા જે છે એ BQ છે. હવે ધ્યાનથી સાંભળો એનું વ્યાખ્યા કઈ રીતે છે. તો બેક્વેરેલની યાદમાં એક્ટિવિટી નો SI એકમ બેક્વેરેલ રાખવામાં આવ્યો છે. હવે આ બેક્વેરેલની વ્યાખ્યા જે પદાર્થ દર 1 સેકન્ડે એક વિભંજન પામતું હોય તેને એક બેક્વેરેલ કહે છે. ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, જે પદાર્થ દર 1 સેકન્ડ દીઠ એક વિભંજન થતો હોય અને એક બેક્વેરલ કહેવાય. એટલે એક બેક્વેરલ ઇઝ ઇક્વલ ટુ એક વિભંજન પર સેકન્ડ. એક વિભંજન પર સેકન્ડ આપણે બેક્વેરલ કહીએ છીએ. બીજો એકમ એનો ક્યુરી. હવે ક્યુરીમાં યાદ રાખવાનું, જે પદાર્થ દર 1 સેકન્ડે 3.7 ગુણ્યા 10 ની ઘાત 10 વિભંજન પામતો હોય એને આપણે એક ક્યુરી કહે છે. એટલે એવું કહી શકાય કે એક ક્યુરી, હવે આ જે ક્યુરીની જે સંજ્ઞા છે CI, એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ની ઘાત 10 વિભંજન પર સેકન્ડ. હવે વિભંજન પર સેકન્ડ એટલે ડીકે પર સેકન્ડ. એટલે આ બે એકમો એક્ટિવિટીના SI એકમો બેક્વેરેલ અને ક્યુરી. એક બેક્વેરેલ બરાબર એક વિભંજન પર સેકન્ડ, એક ક્યુરી બરાબર 3.7 ગુણ્યા 10 ની ઘાત 10 વિભંજન પર સેકન્ડ. આટલા વિભંજન એક સેકન્ડમાં થાય એટલે એક ક્યુરી કહેવાય. સામાન્ય આપણે ન્યુમેરિકલ્સમાં જે પણ લઈશું માઇક્રો, પીકો અથવા મિલી, ક્યુરીને અનુલક્ષીને દાખલાઓ હશે. આપણે જે રેડિયો એક્ટિવિટીનો જે સૂત્ર લીધો n n0 e raised to minus lambda t, આ સમીકરણ રેડિયો એક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમનો સમીકરણ છે, જે દર્શાવે છે સમય પસાર થાય તેમ રેડિયો એક્ટિવ તત્વોમાં ન્યુક્લિયસની સંખ્યા પણ ઘટતી જાય છે. હવે જો હું આ સૂત્ર પરથી રેડિયો એક્ટિવ ચર ઘાતાંકીય નિયમ પરથી જો આલેખ દર્શાવું તો આલેખ આ રીતે મળશે. આ n, આ સમય. ફરી ધ્યાનથી સાંભળો વિદ્યાર્થીઓ, એક્ટિવિટી પણ આ આલેખ પરથી દર્શાવી શકીએ છીએ અથવા માપી શકાય છે. આને આપણે વિભંજન દર કહેવાય અથવા ન્યુક્લિયસની સંખ્યા સમયને અનુલક્ષીને જે ફેરફાર થતો હોય એ. હવે આ ન્યુક્લિયસની સંખ્યા છે, મૂળભૂત સંખ્યા n0. હવે ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવવામાં આવે તો આ રીતે આલેખ મળે છે, કેમ કે એક્સપોન્શિયલ લો છે અને આને આપણે ક્ષય વક્ર કહે છે. ક્ષય વક્ર. આ ક્ષય વક્ર સમયની સાથે ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. આને આપણે ક્ષય વક્ર અથવા ડીકે કર્વ પણ કહે છે.
એટલે એક્ઝામ્સ પોઈન્ટ ઓફ વ્યૂ માત્ર આલેખ યાદ રાખજો. હવે આપણે અત્યાર સુધી જે ચરઘાતાંકીય નિયમ જોયું એના પરથી નવો જે ટોપિક છે એ અર્ધ આયુ. હવે અર્ધ આયુ સૌથી પહેલા તો આપણે ઓલરેડી કેમિસ્ટ્રીમાં પણ વાંચી ગયા છે, ફિઝિક્સમાં પણ જોઈએ. અર્ધ આયુ હાફ લાઈફ ટાઈમ પીરિયડ, જે પણ ન્યુક્લિયસની સંખ્યા હોય એના માટે અર્ધ આયુ. હવે અર્ધ આયુ સૌથી પહેલા તો એનો વ્યાખ્યા વિદ્યાર્થી જોજો, એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં સમજૂતી નથી એટલે મહેરબાની કરીને નોંધ કરતા રહેજો. સૌથી પહેલા તો અર્ધ આયુ કોને કહેવાય? જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વ ન્યુક્લિયસની સંખ્યા મૂળભૂત સંખ્યા એટલે કે પ્રારંભની સંખ્યા કરતા અડધા ભાગની થાય તે સમય અંતરાળને આપણે અર્ધ આયુ કહે છે. જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાના અડધા મૂલ્યની થાય તે સમયગાળાને અર્ધ આયુ અથવા હાફ લાઈફ ટાઈમ કહે છે. અને આ અર્ધ આયુની સંજ્ઞા આપણે ટાઉ 1 હાફ છે. ટાઉ 1 હાફ. ચરઘાતાંકીય નિયમ મુજબ n n0 e raised to minus lambda t સમીકરણ 1. હવે જે સમયગાળામાં મૂળભૂત સંખ્યાના અડધા ભાગની થાય એ સમયને આપણે અર્ધ આયુ કહેવાય. એટલે આ સમીકરણ 1 માં n n0/2 જે તે સમય ન્યુક્લિયસની સંખ્યા એટલે ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યા કેટલી થઈ ગઈ? અડધા ભાગની. ત્યારે જે સમય હોય અને the tau is equal to એ સમયને શું કહેવાય? અર્ધ આયુ. એટલે n is equal to n0/2 અને tau is equal to tau 1/2 મૂકી દઈએ તો આ સમીકરણ n0/2 is equal to n0 e raised to minus lambda tau 1/2 આ રીતે સમીકરણ મળશે. હવે આ જ સમીકરણને n0 કેન્સલ કરી દઈએ એટલે જે સમીકરણ મળતું હોય એ 1/2 e raised to minus lambda tau 1/2. આ જ સમીકરણને 1/2 is equal to e raised to lambda tau 1/2 એટલે આ જ સમીકરણને 2 is equal to e raised to lambda tau 1/2. હવે આ સમીકરણમાં વિદ્યાર્થી ધ્યાનથી જુઓ કે આ જે સમીકરણ હોય e raised to lambda tau 1/2 ની સાપેક્ષ છે એટલે એને એક્સપોનેન્શિયલની સાપેક્ષ કહેવાય. જ્યારે આને આપણે લોગમાં કન્વર્ટ કરીએ તો આ જ સમીકરણ ln2 lambda tau 1/2. આ ક્યાંથી સૂત્ર? તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, x is equal to e raised to y. આ જ સમીકરણ પરથી જો y બરાબર લખવું હોય તો આ જ સમીકરણને ln x ઓલરેડી લાસ્ટ ટાઈમ પણ કરાવ્યું છે, ફરી ધ્યાનથી જો. હવે આ જ સમીકરણને લોગમાં કન્વર્ટ કરી દઈએ તો 2.303 log 2 is equal to lambda tau 1/2. ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ કે જ્યારે પણ ln x હોય એટલે કે ln x is equal to 2.303 log x આ સૂત્ર છે ઓલરેડી આપણી પાસે. હવે આ જ સમીકરણમાં 2.303 log of 2 ફરી ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, જ્યારે પણ આપણે log શોધવાનું હોય તો જેટલી સંખ્યા હોય એના કરતા એક બાદબાકી કરવાની. દાખલા તરીકે અહીંયા કેટલા છે? એક જ સંખ્યા તો 1 - 1 0. જો મારી પાસે 20 હોત તો બે સંખ્યા થઈ, 20 માંથી એકની બાદબાકી કરો. એટલે જ્યારે પણ log શોધતા હોય જેટલી પણ સંખ્યા હોય જેમાંથી એકની બાદબાકી કરી દેવાની. દાખલા તરીકે 20 છે તો બે સંખ્યા 2 અને 0 બાદબાકી કરો એટલે સંખ્યા કેટલી થઈ? 1. જો 200 હોય તો કેટલા અંક થયા? 3. આ 3 માંથી એકની બાદબાકી કરો એટલે કેટલા રહ્યા? 2. એ રીતે એટલે 2 પોઈન્ટ. હવે આપણી પાસે એક જ સંખ્યા છે એટલે આ એકમાંથી બાદબાકી કરી એટલે 0 પોઈન્ટ. ઓકે, ખબર પડી? ફરી જુઓ ધ્યાનથી, જો 20 હોત તો અહીંયા 1 પોઈન્ટ, જો 200 હોત તો અહીંયા 200 એટલે ટોટલ અંક કેટલા થયા? 3. 3 માંથી એકની બાદબાકી કરો એટલે કેટલા રહ્યા? 2. એટલે 2 પોઈન્ટ. હવે સંખ્યા કેટલી છે? એક જ, એટલે એકમાંથી એક ગયા બાદબાકી 0 એટલે 0 પોઈન્ટ. હવે 2 નું તો log છે જ નથી, 10 થી ચાલુ થાય છે એટલે 20 નો log જોઈએ. 20 નો log કેટલો છે? 30 10 is equal to lambda tau 1/2. ફરી જુઓ વિદ્યાર્થીઓ,
2.303 ગુણાકારમાં કેટલા છે 0.3010 આ બેને ગુણાકાર કરો એટલે tau 1/2 is equal to 2.303 ગુણાકારમાં 0.3010 અને એની નીચે લેમ્બડા tau 1/2 is equal to 0.693 upon lambda આ સમીકરણને રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુનો સમીકરણ કહે છે તત્વનો અર્ધઆયુનો સમીકરણ કહે છે વિદ્યાર્થીઓ હમણાં જોયું આપણે ડીકે કર્વ એટલે કે ક્ષયવક્ર અર્ધઆયુ માટે પણ યાદ રાખજો વિદ્યાર્થીઓ જે સમયગાળામાં મૂળભૂત સંખ્યા કરતાં અડધી થતી જાય એને આપણે અર્ધઆયુ કહે છે એના પરથી આલેખ અને ટીએસટી ફોર્મેશન બતાવવું આ ટીએસટી ફોર્મેશન્સ એટલે એ મોસ્ટ આઈએમપી છે યાદ રાખવા માટે હવે આ 13મા ચેપ્ટરમાં નેક્સ્ટ જે ટોપિક લઈએ જે છે આ અર્ધઆયુનો આલેખ ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ આ જે વસ્તુ અત્યારે જે શીખવાડીએ છે જુઓ ધ્યાનથી આ n અને આ p અને જો આલેખ આ રીતે પ્રારંભની સંખ્યા કેટલી જ્યારે આ જ સમીકરણમાં p = 0 હોય ત્યારે સંખ્યા કેટલી n0 હવે જ્યારે સમય tau 1/2 હોય ત્યારે સંખ્યા કેટલી n0/2 મૂળભૂત સંખ્યાના અડધા ભાગની થાય ત્યારે એને અર્ધઆયુ કહે છે આ જ રીતે જોઈએ આપણે આ જ રીતે જો અહીંયા આ tau 1/2 2 tau 1/2 કરીએ તો આના કરતા પણ અડધી એટલે આના કરતા પણ અડધી એટલે n0/4 હજી જોઈએ આ જ રીતે તો 3 tau 1/2 એટલે આ રકમ n0/8 એટલે જે પણ સંખ્યા મળતી હોય એના અડધા ભાગની થાય એટલે જે તે સમય હોય એ અર્ધઆયુ કહેવાય ખબર પડી ગઈ હવે આના માટે જે ટીએસટી ફોર્મેશન બતાવું છું ખાસ કરીને દાખલાઓ માટે એ જોજો વિદ્યાર્થીઓ સૂત્ર અને હવે જે સૂત્ર તારે છે મોસ્ટ આઈએમપી જોજો ધ્યાનથી જે પણ તમને કહું હવે આપણી પાસે ઓલરેડી સૂત્ર હતો યાદ હોય તો n n0 e λ t આને આપણે ચોર ઘાતાંકીય નિયમ કહેતા હવે ધ્યાનથી કરી જો n n0 e λ t હવે આ જ સમીકરણ પરથી આ અર્ધઆયુ માટે એક સૂત્ર તારવે છે એ જો મૂળભૂત સંખ્યા કરતા અડધા ભાગની થાય એટલે t tau 1/2 હોય ત્યારે t tau 1/2 હોય ત્યારે એટલે તે સમયે n/n0 હવે n/n0 1/2 t ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ n/n0 1/2 જો t આપણે 0 લઈએ તો આની ઘાત 0 એટલે 1 એટલે n n0 ખબર પડી ગઈ હવે t જો t tau 1/2 હોય એટલે આ t ની રકમ કેટલી થઈ ગઈ tau 1/2 ત્યારે n n0/2 એટલે કે જ્યારે tau 1/2 હોય સમય ત્યારે n0/2 આ જ રીતે જો t 2 tau 1/2 હોય તે સમયે જે આપણને મૂલ્ય મળતું હોય એ n0/n/n0 1/2 ફરી ધ્યાનથી જુઓ વિદ્યાર્થીઓ હવે પહેલા કેટલી સંખ્યા છે 1/2 એટલે હવે કેટલી થઈ આના કરતા અડધી હવે આના કરતા હું અડધી લઉં તો આ જ સમય એટલે આ સમય આ ત્યારે મળતું હતું હવે સમય કેટલું થઈ ગયું છે આ સમીકરણ પરથી જોવા જઈએ એટલે આ જ સમય 1/2 1/2 t અને જો t 1 લઉં તો આ 1 અને આ 1 એટલે આ રકમ હવે જો ધ્યાનથી આ 1/2 સ્ક્વેર સિમ્પલ વસ્તુ n0/4 આ બીજા જ્યારે 2 tau 1/2 હોય આ જ રીતે t 3 tau 1/2 n/n0 1/2 3 તો 1/2 એટલે 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલી રકમ થઈ 8 જ્યારે 8 હોય એટલે t ની રકમ કેટલી 3 tau 1/2 આ 3 tau 1/2 એટલે આ સમીકરણ પરથી કોઈ પણ સમય ધ્યાનથી સાંભળજો કોઈ પણ સમય આપણને જ્યારે મૂલ્ય શોધવાનું હોય
આ એની ઘાતમાં. કોઈ પણ સમયે અર્ધ આયુને અનુલક્ષીને જ્યારે પણ મૂલ્ય શોધવાનું હોય ત્યારે આ જ સૂત્રને n/n0 is equal to આ સમીકરણ પરથી 1/2 raised to n જો વિદ્યાર્થી મોસ્ટ આઈએમપી સૂત્ર અને જ્યાં આ જ સમીકરણને n is equal to સ્મોલ હવે n જે છે અત્યાર સુધી લેતા હતા જે પણ સમય હોય એ સમય એટલે કે સ્મોલ t અને અર્ધ એટલે t tau 1 ફરી જો ધ્યાનથી આ જ ઘાતમાં tau is equal to tau 1 પહેલા માટે લઈએ t is equal to આ t ની જગ્યાએ tau 1 કેન્સલ એટલે n ની ઘાત કેટલી આવી 1 બીજા માટે લઈએ હવે t ની જગ્યાએ ફરી જો ધ્યાનથી હવે જ્યાં n is equal to t by d અને t ની રકમ કેટલી છે 2 એટલે 2 tau 1 એટલે આની જગ્યાએ 2 tau 1 કેન્સલ એટલે આની ઘાત કેટલી n બરાબર 2 છે ફરી t 3 tau 1 એટલે n ની જગ્યાએ 3 tau 1 એટલે કે tau 1 કેન્સલ એટલે n બરાબર 3 એટલે આ રીતે સમીકરણ મળશે એટલે જે તે સમયે આપણે સંખ્યા શોધવાની હોય ગણના કરવાની હોય એટલે આ સમીકરણ વિદ્યાર્થીઓ આનો ઉપયોગ ક્યાં થાય છે દાખલા તરીકે હું તમને કહું કે 10 વર્ષ દરમિયાન સંખ્યા આટલી થઈ 20 વર્ષ દરમિયાન સંખ્યા કેટલી થશે એના માટે અથવા આટલી સંખ્યા હોય તો અર્ધ આયુ માટે લાગતો સમય કેટલો એના માટે આ સૂત્ર મોસ્ટ આઈએમપી આપણા ટેક્સ્ટબુકમાં નથી પણ કોમ્પિટિટિવ લેવલે અને એસએલબી સ્વ અધ્યયન પોતે અનુલક્ષીને જોવા જઈએ તો પણ આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે આ સમીકરણ આપણે અર્ધ આયુનો જે સમીકરણ આવ્યો છે એના પરથી તારવીએ છે ઓકે હવે આ તો કોના માટે થઈ ગયું અર્ધ આયુ એટલે કે રેડિયો એક્ટિવિટીનો હાફ લાઈફ ટાઈમ પીરિયડ ને આપણે tau 1/2 કહીએ છીએ એ જ રીતે સરેરાશ રકમ લઈએ આપણે હવે સરેરાશ રકમ કઈ રીતે સૌથી પહેલા તો જે રીતે અર્ધ આયુ છે એ જ રીતે રેડિયો એક્ટિવિટી માટે આયુષ્યકાળ એટલે જીવન સરેરાશ સમય અથવા એને જીવનકાળ પણ કહે છે જીવનકાળ અથવા મીન લાઈફ ટાઈમ પીરિયડ અથવા જે પણ રેડિયો એક્ટિવ તત્વ હોય એના માટેનો લાઈફ ટાઈમ જીવનકાળ હવે નેક્સ્ટ ટોપિક લઈએ જે રીતે હાફ લાઈફ ટાઈમ હતો એ જ રીતે સરેરાશ જીવનકાળ સૌથી અગત્યની વસ્તુ વિદ્યાર્થીઓ આનો ઉપયોગ શું છે ફિઝિક્સમાં જ્યાં સુધી ટોપિક તમને ન ખબર પડે ઉપયોગ ન ખબર હોય ત્યાં સુધી ટોપિકની સમજૂતી આપણને ખબર નહીં પડે તો એના માટે ધ નેક્સ્ટ ટોપિક લઈએ છીએ આપણે સરેરાશ જીવનકાળ આ સરેરાશ જીવનકાળને આપણે મીન લાઈફ ટાઈમ પણ કહે છે અને એની સંજ્ઞા હમણાં જે રીતે જોયું અર્ધ આયુ માટે સંજ્ઞા સુધી tau બનાવ આના માટે સંજ્ઞા શું મળશે તમને tau બસ હવે જોજો વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક કરતા પણ એકદમ ઈઝી ફોર્મેટ બતાવીએ છે એટલે જ્યાં સુધી તમે રોજના વિડિયોઝ જોતા રહેજો તો તમારા જે પણ ડાઉટ્સ હોય એ ઈઝીલી ક્લિયર થઈ જશે બીજી એક વસ્તુ કે જે આપણે ટીએસટી ફોર્મેશન પણ બતાવીએ છીએ એ પણ નોંધ કરતા હવે સરેરાશ જીવનકાળની વાત કરીએ સૌથી પહેલા તો એની વ્યાખ્યા શું છે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વની સંખ્યા મૂળભૂત સંખ્યાના ઈના ભાગની થાય ફરી ધ્યાનથી સાંભળો મૂળભૂત સંખ્યાના ઈના ભાગની થાય તેને આપણે તે તત્વનો સરેરાશ જીવનકાળ કહે છે જો વ્યાખ્યા જે ઈઝી ફોર્મેટમાં છે જે સિમ્પલ વે થી યાદ રહે એ જ યાદ રાખવાની જે સમયગાળામાં રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા મૂળભૂત સંખ્યાના ઈના ભાગની હોય એને આપણે સરેરાશ જીવનકાળ કહે છે એટલે સમયગાળાને આપણે સરેરાશ જીવનકાળ કહે છે મૂળભૂત પ્રારંભિક સંખ્યા કેટલી n0 એના કયા ભાગની તો કે ઈના ભાગની હોય એને આપણે શું કહેવાય સરેરાશ જીવનકાળ મીન લાઈફ ટાઈમ ઓકે હવે આપણને ખબર છે ચર ઘાતાંકીય નિયમની વાત કરતા હોય તો ચર ઘાતાંકીય નિયમ n n0 e raised to minus lambda t જ્યારે પણ n n0/e હોય જ્યારે e ના ભાગની હોય ત્યારે આપણે જે તે સમય મળતું હોય એ સમયને સરેરાશ જીવનકાળ
એટલે કે લાઈફ ટાઈમ કહે છે. એટલે આ ચરઘાતાંકી નિયમમાં n n0/e અને t tau મૂકતા જ્યારે પણ આ રકમ મૂકી દઈએ એટલે n0/e is equal to n0 e raised to minus lambda t ની જગ્યા tau n0 કેન્સલ આઉટ આ જ સમીકરણને 1 is equal to 1 e raised to lambda tau ડાયરેક્ટ ઘાતની સરખામણી કરો કાં તો બંને બાજુ ln લઈ લો તો ડાયરેક્ટલી સમીકરણ કઈ રીતે મળશે the 1 is equal to lambda tau આ સમીકરણની સરખામણી કરી એટલે આ સમીકરણ tau is equal to 1 lambda. વિદ્યાર્થીઓ ખાસ જો આ સમીકરણ સરેરાશ જીવનકાળનું સમીકરણ છે જ્યારે આ સમીકરણ અર્ધ આયુ એટલે કે જેમાં ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય. હવે આ સમીકરણને આપણે સરેરાશ જીવનકાળનું સમીકરણ કહે છે. હવે આ સરેરાશ જીવનકાળનું સમીકરણ અને tau 1/2 વચ્ચેનો જે સંબંધ જે છે એ પણ જોઈ લઈએ. સરેરાશ જીવનકાળ એ ક્ષય અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ સમીકરણ પરથી એવું કહી શકાય કે ક્ષય અચળાંક એ સરેરાશ જીવનકાળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બંને વચ્ચેનો સંબંધ. હવે પણ આ જ સમીકરણ પરથી 1/λ બરાબર શું લખી શકાય tau 1/0.693 એટલે આ જ સમીકરણમાં tau is equal to 1/λ ની જગ્યાએ tau 1/2 અને 0.693 આ સરેરાશ જીવનકાળ અને સરેરાશ જીવનકાળ tau અને અર્ધ આયુ વચ્ચેનો સંબંધ છે. હકીકતમાં જોવા જઈએ 1/0.693 કરો એટલે લગભગ 1.4 એટલે આ બંને વચ્ચેનો સંબંધ. આ સમીકરણ સરેરાશ જીવનકાળ અને એની સાથે સાથે અર્ધ આયુ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આના પરથી આપણે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસના જે દાખલા હોય જેમાં કે સરેરાશ જીવનકાળ શોધવાનું હોય, અર્ધ આયુ શોધવાનું હોય કે કેટલી સંખ્યા હોય ત્યારે એનો અર્ધ આયુ અથવા સરેરાશ જીવનકાળનું મૂલ્ય કેટલું હશે એ પણ આ સમીકરણની મદદથી આપણે શોધી શકીએ. વિદ્યાર્થીઓ એક વસ્તુ આ સમીકરણ પરથી સ્પષ્ટ છે. હમણાં જ કીધું કે આ tau is equal to 1.4 tau 1/2 એટલે આના પરથી એક વસ્તુ તો ક્લિયર થાય છે કે tau 1/2 ની રકમ એટલે અર્ધ આયુ is always greater than tau by 2 એટલે જે મૂળભૂત એની સરેરાશ જે જીવનકાળ હોય એના કરતા અડધી રકમ લઈએ તો આ રકમ એના કરતા વધારે હશે. એટલે હકીકતમાં જોવા જઈએ the tau is equal to 1.44 tau 1/2 એટલે આ સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ રેડિયો એક્ટિવ પાર્ટિકલ છે અને એ પણ આલ્ફા બીટા તત્વો ઉત્સર્જિત કરતો હોય એના માટે તો સમીકરણ જુઓ ધ્યાનથી. આ સમીકરણ tau is equal to 1/λ જ્યારે બે આલ્ફા બીટા કણને અનુલક્ષીને લઈએ તો tau is equal to 1/λ આલ્ફા પ્લસ 1/λ બીટા એટલે આ જ સમીકરણને આ રીતે લખાય the tau is equal to 1/λ આલ્ફા પ્લસ 1/λ બીટા. જ્યારે આના સિવાય જો મારી પાસે tau આલ્ફા નો સરેરાશ જીવનકાળ હોય અને tau બીટા નો જીવનકાળ હોય તો પછી એના માટેનો પણ સૂત્ર 1/tau is equal to 1/tau આલ્ફા પ્લસ 1/tau બીટા. આ રીતે તમે આલ્ફા અને બીટાના મૂલ્ય પરથી એનો સરેરાશ જીવનકાળ આપણે શોધી શકાય. સેમ વસ્તુ આ જ રીતે tau 1/1 અર્ધ આયુ પણ શોધી શકાય. વિદ્યાર્થીઓ આ જે સમજૂતી છે જે ટેક્સ્ટ બુકમાં પ્રોપર ના હોવાને કારણે નોંધ લખતા રહેજો. હજી આમાં પણ કંઈક ડાઉટ હોય તો તમે મેસેજ થ્રુ પણ આની સમજૂતી લઈ લેજો. ઓકે, થેન્ક યુ.